कि आने वाले समय में कभी आपकी माता जी का जन्मदिन हो, क्या कोई और शुभ दिन हो, अपनी माँ के नाम पर एक पेड़ लगाइए। 50 लाख वृक्ष, 30 लाख वृक्ष, 60 लाख वृक्ष અને જોત જોતામાં એક પેડ માં કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું। એક પેડ માં કે નામ એટલે દરેક જણ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવે, એમના ગુરુના નામે પણ એક વૃક્ષ વાવી શકે। એક ઐતિહાસિક દિવસ 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ એક જ દિવસે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પર્યાવરણ સુરક્ષા માટેના રાષ્ટ્રીય અભિયાન એક પેડ માં કે નામ અને ગ્રીન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના સબળ આયોજન અને મુખ્યમંત્રીના સહયોગથી ગ્રીન અમદાવાદના લક્ષ્ય સાથે એક સાથે એક જ દિવસે 101 ઓક્સિજન પાર્કનું ભવ્ય લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત એએમસી તેમજ સરકાર શ્રી હસ્તકના જુદા જુદા પ્લોટોમાં વિકસાવેલા આ પાર્ક્સમાંથી રેકોર્ડ બ્રેક 61 પાર્ક એકલા ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં છે। આ પાર્ક્સમાં સંપૂર્ણપણે સ્થાનિક એટલે કે ઇન્ડિજિનસ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે કાર્બન ડાયોક્સાઇડના શોષણમાં અકસીર છે। ઓક્સિજન પાર્કના મુખ્ય લાભો હરિયાળી અને શુદ્ધ હવા, શહેરમાં ગ્રીન કવર વધશે અને હવાની ગુણવત્તા સુધરશે, ગરમીમાં રાહત, શહેરી ગરમી ઘટશે અને પક્ષીઓ પતંગિયા માટે કુદરતી આવાસ બનશે, સ્વાસ્થ્ય અને જાગૃતિ, નાગરિકો માટે વોકિંગ ધ્યાનનું ફેવરેટ સ્પોટ બનશે અને નાગરિકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધશે। જળ સંચય, ભૂગર્ભ જળ રિચાર્જ દ્વારા થતા વિકાસમાં મોટું યોગદાન આપશે। 101 ઓક્સિજન પાર્ક, વધુ હરિયાળી, વધુ પ્રાણવાયુ, વધુ સ્વસ્થ અમદાવાદ। એએમસી તમામ નાગરિકોને આ હરિયાળા વારસાનું જતન કરવા હાર્દિક આમંત્રણ આપે છે। આવો આપણા અમદાવાદને વધુ પર્યાવરણને અનુકૂળ બનાવીએ।